નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ધોરણ 11-12 બીકોમ, એમકોમ, સીએ અથવા સીએસ કરતા હો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં પણ મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરીશું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એને ગુજરાતીમાં કહેવામાં આવે છે આડત માલના હિસાબો. આ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમમાં. કન્સાઇનમેન્ટ એટલે શું? તો બે પક્ષકારો હોય છે, એમાં એક કન્સાઇનર હોય છે અને બીજો કન્સાઇની હોય છે. કન્સાઇનર પોતાનો માલ કન્સાઇનીને એના શહેરમાં વેચવા માટે મોકલે છે. કન્સાઇની એના વેચાણ કરી પોતાનું કમિશન કાપી અને બાકીની રકમ કન્સાઇનરને મોકલી આપે છે. ધારો કે તાલાળામાં એક કેરીનો વેપારી છે, જેને કેરીનું માર્કેટ તાલાળામાં પૂરતું નથી મળતું, તો એ એક એના સુરતના, એક વડોદરાના, એક અમદાવાદના વ્યક્તિને કેરી વેચવા માટે મોકલે છે. તો જે સુરતનો, અમદાવાદનો, વડોદરાનો વ્યક્તિ છે એ કન્સાઇની કહેવાશે ત્રણેય, અને જે તાલાળાનો કેરીનો વેપારી છે એ કન્સાઇનર કહેવાશે. એ પોતાની કેરી આ ત્રણેયને મોકલશે. આ ત્રણેય એના પોતપોતાના શહેરમાં વેચાણ કરી પોતાનું કમિશન કાપી લઈ, જે ખર્ચા કર્યા હશે એ ખર્ચાઓ કાપી લઈ અને રકમ મોકલી આપશે કન્સાઇનરને. તો આ કન્સાઇનમેન્ટનો વ્યવહાર થયો. એમાં બંનેના ચોપડે અકાઉન્ટ અને બંનેના ચોપડે એન્ટ્રી આવે. જનરલી કન્સાઇનરના ચોપડે એન્ટ્રી અથવા અકાઉન્ટ પૂછાતા હોય છે. એન્ટ્રી ઓછી, અકાઉન્ટ જ જનરલી પૂછાતા હોય છે. પરંતુ અકાઉન્ટ લખવા માટે તમારે એન્ટ્રી પાકી કરવી ફરજિયાત છે. મિત્રો, એના માટે તમારે એક આ પેમ્પલેટ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એના ઉપરથી આની પીડીએફ ખુલશે. એ પીડીએફ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. જોઈએ સૌપ્રથમ આની એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ કન્સાઇનર. કન્સાઇનરના ચોપડે એન્ટ્રી. આ 11 એન્ટ્રી તમે પાકી કરી દો એટલે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ તમને આવડી ગયું સમજો. અહીંયા જનરલી કન્સાઇનરના ચોપડે ત્રણ અકાઉન્ટ બનશે. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, પછી આ કન્સાઇનીનું છે, એક્ઝામ્પલ નંબર 1 માટે અકાઉન્ટ બનાવ્યું છે, કન્સાઇની પવાર બ્રધર્સ છે. અને ત્રીજું ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. બંને સરખા જેવા જ લાગશે પણ આની અંદર એક જ એન્ટ્રી આવે, ગુડ્સ સેન્ટ, કન્સાઇનમેન્ટ માટે મોકલેલ માલનું અકાઉન્ટ. આ કન્સાઇનમેન્ટનું અકાઉન્ટ છે, આ કન્સાઇનમેન્ટ માટે મોકલેલ માલનું અકાઉન્ટ છે. નંબર 1, when goods are sent on consignment. કન્સાઇનમેન્ટ માટે માલ મોકલવામાં આવે તો consignment account debit to goods sent on consignment account. Second, when the consignor pays expenses. માલધણી જ્યારે માલ મોકલે ત્યારે એનો અમુક પેકિંગનો, અમુક મજૂરીનો, એવા બીજા ત્રીજા ટ્રાન્સપોર્ટેશનના, વીમાના ઘણા ખર્ચા થતા હોય, તો કન્સાઇનર એક્સપેન્સીસ કરે તો એન્ટ્રી થાય consignment account debit to cash or bank account. જનરલી આપણે બેંક અકાઉન્ટ લખશું. એક્સપેન્સીસ કરે એટલે કેશ જાય એટલે ક્રેડિટ. થર્ડ, when an advance is received from consignee. ઘણી વખત કન્સાઇનર કન્સાઇનીને માલ મોકલે અને કન્સાઇની હજી માલનું વેચાણ ન થયું હોય છતાં પણ એક એડવાન્સ રકમ કન્સાઇનરને આપી દેશે, કારણ કે એ વહેલું મોડું વેચાણ થવાનું છે એટલે. તો એની એન્ટ્રી થશે કે બેંક ઓર બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ઓર કેશ અકાઉન્ટ ડેબિટ. ઘણી વખત હુંડી લખીને આપે એટલે બિલ્સ રિસીવેબલ, ડ્રાફ્ટ આપે તો બેંક, અને રોકડા મોકલે તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ ક્રેડિટ. ત્રણમાંથી કોઈ એક વસ્તુ એડવાન્સ પેટે આપે, કેશ, ડ્રાફ્ટ કે બિલ, તો એ ત્રણેય અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ ક્રેડિટ. એટલે અહીંયા કન્સાઇનીની ક્રેડિટ સાઈડ લખાય જો એડવાન્સ આપે તો. Fourth, when the bill is discounted. કન્સાઇની કન્સાઇનરને એડવાન્સ પેટે હુંડી મોકલે. માનો કે હુંડીની મુદત 3 માસની હોય, કન્સાઇનરને અત્યારે જ પૈસાની જરૂર છે માલધણીને, તો એ હુંડી એ બેંકમાં જઈને વટાવશે. એટલે બેંક શું કરશે કે 3 મહિના પછી બેંક કન્સાઇની પાસેથી પૈસા લેશે. અત્યારે બેંક અમુક વટાવ કાપી અને એને આપી દેશે. ધારો કે 1 લાખ રૂપિયાની હુંડી છે, તમે બેંકમાં જઈને વટાવો એટલે બેંક 3000 રૂપિયા વટાવ કાપી લે અને તમને 97000 આપી દે. 3 મહિના પછી બેંક 1 લાખ રૂપિયા પેલા જેને હુંડી લખી આપી હોય, સ્વીકારી આપી હોય, એની પાસેથી લઈ લેશે. એટલે બેંકને 3000 કમિશન મળ્યું કહેવાય. તો આવી હુંડી જ્યારે વટાવવામાં આવે તો એન્ટ્રી થાય કેશ અકાઉન્ટ ડેબિટ, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ડિસ્કાઉન્ટ. આપણા ઉદાહરણ પ્રમાણે કેશ અકાઉન્ટ ડેબિટ 97000, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ 3000 ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ 1 lakh. જેટલાની હુંડી
મળી હોય એટલી ઊંડી ક્રેડિટ થાય. ઇન શોર્ટ આમાં જેટલું ડિસ્કાઉન્ટ હશે એની જ એક એન્ટ્રી આવશે કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ. નંબર 5 સેલ્સ બાય કન્સાઇની, કન્સાઇની માલનું વેચાણ કરે તો એન્ટ્રી થાય કન્સાઇનીઝ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. આ કન્સાઇનમેન્ટ એક પ્રકારનું ટ્રેડિંગ અકાઉન્ટ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કે બ્રાન્ચ અકાઉન્ટ જેવું છે. આની ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ લખાય. ક્રેડિટ સાઇડ સેલ્સ હોય તો સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક હોય તો ક્લોઝિંગ સ્ટોક. ચલો ત્યાર પછી નંબર 6 એક્સપેન્સીસ પેડ બાય ધ કન્સાઇની, કન્સાઇની દ્વારા એક્સપેન્સીસ ચૂકવવામાં આવે. કન્સાઇનર પણ ચૂકવશે 2 નંબરમાં આપ્યા છે એ, અને કન્સાઇની પણ ચૂકવશે 6 નંબરમાં આપ્યા છે. કન્સાઇનીને અમુક માલ મળે એટલે એને પણ અમુક એક્સપેન્સીસ ચૂકવવો પડે. તો કન્સાઇની એક્સપેન્સીસ ચૂકવે તો એની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ. નંબર 7 કમિશન પેએબલ ટુ કન્સાઇની, કન્સાઇનીને કમિશન મળવા પાત્ર થાય અથવા કન્સાઇનરે કમિશન ચૂકવવા પાત્ર થાય. કન્સાઇનર કન્સાઇનીને કમિશન આપશે. કન્સાઇનર એટલે માલધાણી, કન્સાઇની એટલે આડતિયો જે માલનું વેચાણ કરી આપે છે તે કમિશન એજન્ટ. કમિશન ચૂકવે એટલે સેમ ઉપરના જેવી જ એન્ટ્રી કન્સાઇનમેન્ટ ટુ કન્સાઇની. નંબર 9 ક્લોઝિંગ સ્ટોક ઓફ કન્સાઇનમેન્ટ, કન્સાઇનમેન્ટ નો ક્લોઝિંગ સ્ટોક જેટલો માલ વધશે એ ક્લોઝિંગ સ્ટોક કહેવાશે. એમાં અમુક એક્સપેન્સીસ પ્રમાણસરના પ્રોપોર્શનેટ એક્સપેન્સીસ એડ કરવાના એટલે એની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. આપણે કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ બનાવવાનું આવતું નથી એટલે કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ સ્ટોક લખી દેવાનો, ક્લોઝિંગ સ્ટોક. એન્ડ નંબર 10 પ્રોફિટ ઓન કન્સાઇનમેન્ટ, કન્સાઇનમેન્ટમાં જો ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો પ્રોફિટ કહેવાય. આલી જવાય જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એટલે એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે તો એને લોસ કહેવાય, એને પણ પ્રોફિટ એન્ડ લોસ માં ટ્રાન્સફર થાય. એન્ડ ફાઇનલી 11 ક્લોઝિંગ ધ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, આ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. ડેબિટ સાઇડ ડિફરન્સ આવે એને ટ્રેડિંગ અકાઉન્ટમાં લઈ જવાનું એટલે એન્ટ્રી થાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો આના એક્ઝામ્પલ જોઈએ. સમ નંબર 1 એટલે તમને વધારે ખ્યાલ આવશે. બધી જ એન્ટ્રીમાં મિત્રો દર વખતે આવશે. જે આપણે એન્ટ્રી જોઈ એટલી જ એન્ટ્રીઓ અને દરેક સમ ની અંદર આવે. તો એક વખત જ્યારે તમે એન્ટ્રી સમજી લીધી ત્યારથી એવું સમજો કે આખું ચેપ્ટર તમને આવડી ગયું. અનુપ ફર્નિચર માર્ટ અહેમદાબાદ sent 40 steel cupboards costing 4000 each on consignment to Pawar Brothers of Bombay. The consignee were to be allowed a commission of 5% on sales. અનુપ ફર્નિચર માર્ટ અહેમદાબાદ, અમદાવાદના અનુપ ફર્નિચર માટે sent 40 steel cupboards 40 સ્ટીલના કબાટ costing ₹4000 each, દરેકની કિંમત 4000 રૂપિયા on consignment to Pawar Brothers of Bombay, બોમ્બેના પવાર બ્રધર્સ ઉપર મોકલવામાં આવ્યા. તો અહીંયા એક કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કન્સાઇનરનું નામ પવાર બ્રધર્સ અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, આ ત્રણ અકાઉન્ટ અહીંયા બનશે. હવે કન્સાઇનર માલ મોકલે એટલે એન્ટ્રી પહેલી થાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. એટલે કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ લખાય ટુ ગુડ્સ સેન્ટ ઓન consignment account into bracket 40 cupboard into 4000 amount 1,60,000 અને goods sent on consignment ની credit side by consignment account 1,60,000. માલધારી માલ મોકલે એટલે consignment to goods sent on consignment. એને સેલ્સ ઉપર 5% કમિશન આપવાનું છે. જ્યારે સેલ્સ આવશે ત્યારે કમિશનની એન્ટ્રી આપશું. they accepted a bill of ₹90,000 at 3 months અને એડવાન્સ પેટે એ હુંડી 90,000 ની સ્વીકારે છે. બિલ રિસીવેબલ સ્વીકારે એટલે એન્ટ્રી થાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ પવાર બ્રધર્સ અકાઉન્ટ, એટલે પવાર બ્રધર્સ ની ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ અને એડવાન્સ કહેવાશે અને અમાઉન્ટ 90,000. The consignor discount the bill immediately at 12% per annum. એ વાર્ષિક 12% ના વ્યાજે હુંડી વટાવે છે એટલે ડિસ્કાઉન્ટ જે હોય એની એન્ટ્રી થાય consignment account debit to bills receivable account.
આપણે બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ બનાવવાનું નથી એટલે એક જ એન્ટ્રી આવે અહીંયા લખાય ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસ્કાઉન્ટ સેકન્ડ બ્રેકેટ 90000 ની ઊંડી છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% અને નંબર ઓફ મંથ 3 યાદ રાખજો 3 માસની છે એટલે 2700 ડિસ્કાઉન્ટ આવશે 2700 એક જ એન્ટ્રી ડિસ્કાઉન્ટ થાય એટલે કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ અનુપ ફર્નિચર માર્ટ પેડ 7000 ફોર ફ્રેટ એન્ડ 4000 ફોર વેજીસ on sending the goods અનુપ ફર્નિચર માર્ટ એટલે કન્સાઇનર એક્સપેન્સીસ કરે એટલે એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ બેંક એટલે બેંક એકાઉન્ટ આપણે બનાવવાનું નથી કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ લખાય ટુ બેંક એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ બે વસ્તુ હોય તો વિગત બતાવી નંબર 1 ફ્રેટ 7000 વેજીસ 4000 11,000 Pawar brothers paid 10,000 for custom duties wages etc Pawar brothers એટલે consignee expenses કરે તો એન્ટ્રી થાય consignment to Pawar brothers account એટલે અહીંયા લખાશે to Pawar brothers account into bracket expenses એક જ છે એટલે ડાયરેક્ટ અમાઉન્ટ લખીએ 10,000 અને Pawar brothers ની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ 10,000 લાસ્ટ પેરેગ્રાફ Pawar brothers sent an account sale after 2 months 2 મહિના પછી Pawar brothers એ વેચાણ આંકડો મોકલ્યો stating that 35 cupboards were sold at 6000 each એમાંથી 35 કબાટ 6000 એ વેચા in another account sale sent after 1 month એક બીજો વેચાણ આંકડો 1 મહિના પછી પાછો મોકલ્યો it was stated that the remaining 5 cupboards were sold at 5500 each બાકીના 5 કબાટ 5500 માં વેચા પહેલા 35 વેચા પછી 5 વેચા 40 એ 40 કબાટ વેચાઈ ગયા એન્ટ્રી થઈ Pawar brothers to consignment એટલે Pawar brothers ની ડેબિટ સાઇડ લખાય to consignment account into bracket sales 35 into 6000 2,10,000 2,10,000 and second account sale 5 cupboards into 5,500 27,500 and total sale 2,37,500 આની બીજી એન્ટ્રી જાય કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઇડ બાય Pawar brothers account into bracket sales 2,37,500 હવે સેલ્સ લખો એટલે કમિશન તરત લખી દેવાનું કમિશન 5% કીધું છે કન્સાઇનમેન્ટ ટુ કન્સાઇની એટલે અહીંયા લખાય ટુ Pawar brothers account into bracket commission second bracket 2,37,500 into 5% આની અમાઉન્ટ આપણે જોઈ લઈએ 11,875 અને Pawar brothers ની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket commission 11,875 ચલો ત્યાર પછી the consignee sent a bank draft for the balance after deducting their commission consignee માં હવે છેલ્લે જે ડિફરન્સ આવે ત્યાં લખી દેવાનું bank draft account એટલે જેટલી રકમ બાકી રહેશે એટલી રકમ consignee consignor ને bank draft થી મોકલી આવશે prepare necessary account in the books of Anup Furniture Mart Anup Furniture Mart consignor છે એના ચોપડે આ ત્રણ અકાઉન્ટ બનશે necessary accounts okay
જો ટોટલ કરીએ તો કન્સાઇનમેન્ટ નું ટોટલ આવશે 2,37,500 અને ડિફરન્સ આવશે 41,925. આને કહેવાશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ. આટલો પ્રોફિટ થયો. ટોટલ 2,37,500 એનો ડિફરન્સ આવશે 1,25,625. 125,625 આને કહેવાશે બાય બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ. આટલી રકમ કન્સાઇની છેલ્લે કન્સાઇનરને આ ખર્ચા એડવાન્સ કાપી અને મોકલી આપશે, કમિશન કાપી. અને આનું ટોટલ 1,60,000 એનો ડિફરન્સ પણ એ જ, અને આ ડિફરન્સ જાય ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. મિત્રો આ જ એન્ટ્રી હવે બધા સમની અંદર આવશે. એકાદ બે દર સમયે વધતી જાય. પછી એબનોર્મલ લોસ આવે, નોર્મલ લોસ આવશે, ડેલ ક્રેડિટ કમિશન, ક્લોઝિંગ સ્ટોક, આ બધી વસ્તુ એડ થતી જાય. પણ આટલી તો કન્ટિન્યુ દર વખતે આવશે જ. એક વખત કોઈ એક વિડિયોની અંદર તમે જેટલી એન્ટ્રી આવે એ બરાબરથી જોઈ લેશો તો પછી તમને આગળનું સહેલું થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.